નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. સવારનો સમય છે, કોફી તૈયાર થઈ રહી છે, ટ્રાફિક વધતું જાય છે, ઈમેલ્સ બ્રેકફાસ્ટ પહેલા જ પિંગ થાય છે. ઘણા લોકો માટે આ દોડમાં એક ખાસ ચિંતાનો વિષય પણ છે, ગ્લુકોમીટર ક્વિકલી ચેક કરવું, લંચમાં કાર્બોહાઈડ્રેટ્સનો ખ્યાલ રાખવો અથવા દવા વર્ક બેગમાં રાખવી. આ એ લોકોની રોજની હકીકત છે જે ડાયાબિટીસ મેનેજ કરે છે અને સાથે જ કારકિર્દી અને જીવનની જટિલતાઓને પણ સંભાળે છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025 પર ચાલો ડાયાબિટીસ પર ચર્ચા કરીએ. માત્ર એક બીમારી તરીકે નહીં, પરંતુ આત્મકાળજી, સાવધાની અને રોજિંદી સફળતાઓની સતત મુસાફરી તરીકે. અને આ માટે સમજદાર બનો, સેહત કે ઇશારે સમજો. વિશ્વભરમાં 5.37 કરોડથી વધારે વયસ્કો ડાયાબિટીસ સાથે જીવતા હોય છે અને મોટાભાગના કામકાજની શ્રેષ્ઠ વયમાં છે. કામકાજ કરતી વયના લોકો માટે ડાયાબિટીસ વધારાની બીમારી દિવસો અથવા તો વહેલા રિટાયરમેન્ટનું જોખમ વધારતું હોય છે. ડાયાબિટીસ ધરાવનાર લોકો સાદા લોકો કરતા દર વર્ષે લગભગ 2 થી 7 વધારે કામના દિવસો ગુમાવી શકે છે, જે ડાયાબિટીસ કેવી રીતે મેનેજ થાય છે તેના પર નિર્ભર છે. આનો અસલ પ્રભાવ છે કાર્યદક્ષતા ગુમાવવી, આરોગ્ય ખર્ચ વધવું, જે મળીને વિશ્વભરના બિઝનેસ અને અર્થતંત્ર માટે વર્ષ દીઠ અબજોમાં માપવામાં આવે છે. પરંતુ આ આંકડો માત્ર એક ભાગ દર્શાવે છે. ભાવનાત્મક પરિપ્રેક્ષ્ય એટલું જ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં આશરે 20 થી 40% લોકોને તણાવ, ચિંતા અથવા તો ડિપ્રેશનનો અનુભવ થાય છે, જે કામ અને રોજિંદા જીવનને વધુ મુશ્કેલ બનાવી શકે છે. સ્ટિગ્મા એટલે કે ખોટી સમજ અથવા તો કાર્યસ્થળમાં સહાયની અણસમજતા લોકોને એકલતાનો અનુભવ થવો અથવા તો નોકરીનું જોખમ પણ સર્જી શકે છે. પરંતુ આશા હજુ ખતમ નથી. સંશોધન અને વાસ્તવિક અનુભવો દર્શાવે છે કે લવચીક શેડ્યુલ, વેલનેસ પ્રોગ્રામ્સ, નિયમિત આરોગ્ય શિક્ષણ અને નાના ફેરફારો મોટો ફરક લાવી શકે છે, જે કાર્યસ્થળો ડાયાબિટીસ સંભાળને સપોર્ટ કરે છે, જેમ કે બ્લડ શુગર ચેક કરવાની મંજૂરી અથવા સ્વસ્થ ખોરાકના વિકલ્પો. એ ખુશ, સ્વસ્થ કર્મચારીઓને ઓછા ગુમાવેલા દિવસો જોઈ શકાય છે. ત્યારે આજે આપણે ડાયાબિટીસના પરિપ્રેક્ષ્યમાં વિસ્તૃત ચર્ચા કરવાના છે. આપણી સાથે જોડાયા છે ડોક્ટર બ્રિજ તેલી, એમડી મેડિસિન, ડીએમ એન્ડીક્રિનોલોજી, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક અને એડલ્ટ એન્ડીક્રિનોલોજીસ્ટ છે અને ડાયાબિટીસ સુપર સ્પેશિયાલિસ્ટ રાજકોટમાં તેઓ સેવાઓ આપે છે. આપણી સાથે જોડાયા છે ડોક્ટર બ્રિજ સર, આપનું હાર્દિક સ્વાગત. નમસ્કાર, આપ સૌ દર્શકોને ખૂબ ખૂબ નમસ્કાર. બીજા મહાનુભાવ છે ડોક્ટર હર્ષ દુર્ગિયા સર, ડીએમ એન્ડોક્રાઇનોલોજી, એમડી મેડિસિન. ડોક્ટર હર્ષ સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો. અને ત્રીજા મહાનુભાવ છે ડોક્ટર કૌશલ શેઠ, એમબીબીએસ, એમડી જનરલ મેડિસિન અને ડીએનબી એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે. ડોક્ટર કૌશલ સર, આપનું પણ હાર્દિક સ્વાગત. નમસ્કાર. હવે આજની મુખ્ય ચર્ચા ડાયાબિટીસ પર થઈ રહી છે, ડાયાબિટીસ ડે પર થઈ રહી છે. ત્યારે ડોક્ટર બ્રિજ સર, શરૂઆત આપનાથી કરવી છે. દર્શકોને એક સરળ ભાષામાં સમજાવી શકાય તો ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એક લાંબા સમય સુધી ચાલતી એવી સ્થિતિ છે જેમાં શરીરની અંદરનું શુગરનું સ્તર સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે. આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં કાં તો પૂરતું ઇન્સ્યુલિન બનતું નથી, કાં જે શરીરની અંદરનું બનતું ઇન્સ્યુલિન સરખી રીતે, યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતું નથી. સરળ ભાષામાં કહીએ તો શરીરની અંદર જે વહેતું ગ્લુકોઝ છે એ શરીરની વિવિધ ઉર્જાઓ માટે જરૂર પડતું કોષોની અંદર ઉપયોગમાં લેવાતું તત્વ છે, પણ ઇન્સ્યુલિનના અભાવ અથવા ઇન્સ્યુલિન સરખું કાર્ય નથી કરી શકતું. એ પ્રમાણે એ શરીરની અંદર ગ્લુકોઝ વધતું જાય છે અને એ અન્ય અંગ જેમ કે આપણી આંખ છે, કિડની છે અને હૃદય છે એને જોખમ પહોંચાડે છે. તો ડાયાબિટીસ ફક્ત શુગરનું વધવું નથી, એની સાથે જોડાયેલા આખું કોમ્પ્લિકેશનનું એક આખું મોટું પરિબળ છે. ડોક્ટર હર્ષ સર, હવે આપની પાસેથી જાણવા માંગીશ, ડાયાબિટીસ કોઈના કામ પર કેવી રીતે અસર કરતું હોય છે અથવા તો ડાયાબિટીસ કોઈ વ્યક્તિના કામકાજના પ્રદર્શનને કેવી રીતે અસર કરે છે? બ્લડ શુગર જ્યારે ખૂબ વધારે અથવા ઓછું થાય ત્યારે દર્દીને ખૂબ થાક અનુભવાય, તરસ લાગવી, ચક્કર આવવા અથવા ધ્યાન એકાગ્ર એટલે કે ફોકસ કરવામાં તકલીફ પડી શકે. અને આના લીધે આખો દિવસ થાક અથવા નબળાઈનો અનુભવ થાય અને રોજિંદા કામમાં પણ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે જ ડાયાબિટીસ ની જો વ્યવસ્થિત રીતે સારવાર ન કરવામાં આવે તો દર્દીના કાર્યક્ષમતા ઉપર તેની માઠી અસર જણાઈ શકે છે. હવે ડોક્ટર કૌશલ સર, ત્રીજો અને મહત્વપૂર્ણ સવાલ આપનેથી છે, ડાયાબિટીસ ધરાવતા લોકોને કામમાં કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અથવા તો જેને ડાયાબિટીસ હોય એમને કાર્યસ્થળ પર કયા પડકારોનો સામનો કરવો પડે છે? આ બહુ ઉચિત પ્રશ્ન છે. ડાયાબિટીસના દર્દીઓને નિયમિત દવા લેવી પડતી હોય છે, ક્યારેક ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે અને એમને ફૂડ ચોઇસ હોય એના માટે પણ એમને કોન્શિયસ રહેવું પડતું હોય છે.
તો આ દરેક વસ્તુઓ માટે જો એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ હોય એમના વર્ક પ્લેસ ઉપર, ઓફિસમાં, એમના કલીગ્સ અને ખાસ કરીને એમના સિનિયર દ્વારા, તો એ લોકો ડાયાબિટીસને ઇઝીલી મેનેજ કરી શકે છે. અધરવાઇઝ જો એમાં સ્ટિગ્મા ઉભો કરવામાં આવે, ડાયાબિટીસને નેગેટિવલી મેનેજ કરવામાં આવે, તો ઘણી વખત લોકો ડાયાબિટીસને છુપાવતા પણ હોય છે કે એમને ડાયાબિટીસ છે. આ ઘણી વખત ડિટ્રીમેન્ટલ થઈ શકે. જો શુગર ઘટી જાય અચાનક અને ઇમરજન્સી જેવું સમસ્યા ઊભી થાય, તો જો એમના કલીગ્સને ખ્યાલ જ ના હોય તો એ લોકો એ વસ્તુને મેનેજ ના કરી શકે. એમના કલીગને ખ્યાલ હોય તો મોટી ઇમરજન્સીને ટાળી શકાય. જેથી ડાયાબિટીસના દર્દીને સલાહ આપીશ કે એ લોકોએ હંમેશા એમના વર્ક કલીગ્સને ખ્યાલ જ હોવો જોઈએ કે એમને ડાયાબિટીસ છે અને શું દવાઓ ચાલે છે, અને એક પોઝિટિવ વર્ક કલ્ચર ઓફિસીસમાં ઊભું થાય એ જરૂરી છે. ડોક્ટર બ્રિજ તેલી સર, હવે એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે શું ડાયાબિટીસ ધરાવતા લોકો સામાન્ય જીવનનું સંચાલન કરી શકે, એટલે કે નોર્મલ જીવન જીવી શકે, અથવા તો જેને ડાયાબિટીસ હોય એ સામાન્ય કાર્ય જીવન સારી રીતે ચલાવી શકે ખરો? ડાયાબિટીસ હોય તેવા લોકો પણ સામાન્ય કારકિર્દી સાથે જીવન સારી રીતે ચલાવી શકે છે. મહત્વનું એ છે કે તેઓ નિયમિત દવા લે, સંતુલિત આહાર લે, શારીરિક પ્રવૃત્તિ અને તણાવ વગરના વિચારો રાખે. જો કાર્ય સ્તર પર સમયાંતરે તેને બ્રેક મળે છે, સ્વાસ્થ્યવર્ધક ખોરાક ઉપલબ્ધ હોય છે અને સહકર્મીઓની સમજણશીલતા હોય છે, તો આવા દર્દીઓ ડાયાબિટીસ ધરાવતા હોય તેમ છતાં પણ કોઈને પાછળ રાખી શકતા નથી. આપણી પાસે બહુ બધા એવા સ્પોર્ટ્સ પર્સનના, બહુ બધા એવા સક્સેસફુલ વ્યક્તિઓના ઉદાહરણ છે. તો આ 3 વસ્તુનો સમાવેશ રાખવાનો થાય છે: તમારા આહાર, વિહાર અને વિચાર. તેની સાથે જો પ્રોપરલી સારવાર લેવામાં આવે છે તો ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિની સફળતામાં કોઈ પણ પાછળ રાખી શકતું નથી અને પૂર્ણતઃ નોર્મલ જીવન જીવી શકે છે. જી ડોક્ટર હર્ષ સર, હવે આપનાથી એક મહત્વનો સવાલ છે. ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો કયા છે જે લોકોએ જાણવા ખૂબ જરૂરી છે? પહેલા તો ડાયાબિટીસની શરૂઆતમાં મોટા ભાગના કેસમાં કોઈ પણ લક્ષણ જણાતો નથી, એટલે જ ડાયાબિટીસને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. પણ શુગર લેવલ્સ એક લિમિટથી ઉપર જાય, જેમ કે ફોર એક્ઝામ્પલ 250 to 300 મિલીગ્રામ પર ડેસિલીટરથી ઉપર જાય, એવા કેસમાં લક્ષણો જેવા કે વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ જવું, વજન ઘટવું, ધૂંધળું દેખાવું, લાગેલી જગ્યાએ અથવા ઘા પર રૂંજ આવવામાં વાર લાગવી જેવા લક્ષણો જણાઈ શકે છે. જો આવા લક્ષણો જણાય તો વ્યક્તિએ તરત જ શુગર ટેસ્ટ કરાવીને ડાયાબિટીસનું નિદાન કરાવવું જોઈએ. ડોક્ટર કૌશલ શેઠ, હવે ડાયાબિટીસને લગતો જ એક સંકેતોને લગતો સવાલ છે. જો ડાયાબિટીસમાં શરીરના ચેતવણી સંકેતોને આપણે સમજવા હોય તો એ કેવી રીતે સમજવા અને એ કેટલા મહત્વપૂર્ણ હોય છે? ડાયાબિટીસના સંકેતો, ચેતવણી સંકેતો એટલે કે અત્યંત, જેમ વાત કરી કે શરૂઆતમાં તો સાયલેન્ટ કિલર હોય કે લક્ષણો ન આવે, પણ અત્યંત ભૂખ લાગે, વારંવાર યુરિનેશન માટે જવું પડે, રાત્રે પણ પેશાબ માટે 3 થી 4 વખત ઉઠવું પડે, વજનમાં ઘટાડો થતો જોવા મળે, શરીરમાં ખૂબ નબળાઈ લાગે, કોઈ ઘા થઈ ગયો હોય તો એ ઝડપથી રૂઝાય નહીં. તો આ બધા અનકન્ટ્રોલ ડાયાબિટીસના લક્ષણો છે. અને આ એ પણ સૂચવે છે કે આવા કન્ડિશનમાં ડાયાબિટીસને એગ્રેસિવ સારવારની જરૂર છે અને રેપિડ કંટ્રોલની એક જરૂર છે. અમુક કિસ્સામાં ઇન્સ્યુલિનની પણ જરૂર પડી શકે. જેથી આવા દર્દીઓ તરત જ ડોક્ટરને બતાવીને એમના શુગરને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડોક્ટર બ્રિજ તેલી સર, ડાયાબિટીસમાં માનસિક સ્વાસ્થ્ય શા માટે ખૂબ મહત્વનું હોય છે? આ એક એટલો અગત્યનો સવાલ તમે પૂછ્યો છે પંકજભાઈ. આજકાલની તણાવભેર જિંદગી, ખાસ કરીને જે સ્ટ્રેસ, જે ટેકનો સ્ટ્રેસ, બહુ બધા નવા આવિષ્કારોથી, સોશિયલ મીડિયા આવવાથી જે ટેકનો સ્ટ્રેસ આપણી જીવનમાં આવી ગયો છે, તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ માત્ર શરીર જ નહીં, મનનું સ્વાસ્થ્ય પણ એટલું જરૂરી બની જાય છે. તેના જીવનમાં તણાવ, ચિંતા અને નિરાશાની લાગણીઓ સામાન્ય છે અને તે બ્લડ શુગર નિયંત્રણ કરવામાં વધઘટ કરી અને મુશ્કેલી બનાવી શકે છે. પણ જો આપ મુશ્કેલ સમયમાં પણ મનને ખુશ રાખી અને શરીરનું સંતુલન સાથે જાગડી રાખો છો અને સાથે દવા અને તમારો આહાર અને જે ડાયાબિટીસને લગતા નિયમો છે એ પાડીએ છીએ અને સાથે મન શાંત અને સ્વસ્થ રાખીએ છીએ, તો સ્વસ્થ મન, સ્વસ્થ શરીર અને સ્વસ્થ જીવન, આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને ચોક્કસ આપણે ડાયાબિટીસ ઉપર વિજય પામી શકીએ છીએ. ડોક્ટર હર્ષ દુર્ગિયા સર, કામ કરતી વખતે ડાયાબિટીસ નિયંત્રિત રાખવા આપણે શું કરવું જોઈએ, અથવા તો કામ પર રહીને ડાયાબિટીસને મેનેજ કરવા માટે કઈ કઈ નીતિઓ મદદરૂપ થઈ શકે? વર્ક પ્લેસ પર અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સમયસર દવા લેવી, ભોજનના ટાઈમિંગ મેન્ટેન કરવા. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે 1 વાગે જમીએ અને પછી કામ હોય તો 3 વાગી જતા હોય છે. એવું ન થવું જોઈએ. ભોજનના ટાઈમિંગ મેન્ટેન કરવા જોઈએ. ભોજનની ક્વોન્ટિટી મોનિટર કરવી જોઈએ. ક્યારેક ઓછી, ક્યારેક વધારે,
એવું ડાયાબિટીસના કેસમાં આઈડિયલી ના ચાલે, કારણ કે એ લોકો દવા ઉપર હોય છે. નિયમિત બ્લડ શુગર ચેક કરવા જોઈએ, એક્ટિવ રહેવું જોઈએ, અને કામના સ્થળે જેમ આપણે ઓલરેડી વાત થઈ કે તમારા વિશ્વાસપાત્ર લોકો અથવા તમારા મિત્રો સાથે ખુલ્લી રીતે વાત કરવી જોઈએ. એ લોકોને ખબર હોવી જોઈએ કે તમને ડાયાબિટીસ છે, કારણ કે ઘણા લોકોને પ્રિજુડાઇઝ હોય છે કે ભાઈ એ લોકો બતાવવા નથી માંગતા કે એમને ડાયાબિટીસ છે, પણ એવું આઈડિયલી ન રાખવું જોઈએ અને પોતાના ફ્રેન્ડ્સ સાથે આ વસ્તુ શેર કરવી જોઈએ, કારણ કે જો તમને કંઈ તકલીફ થાય અથવા હાઇપોગ્લાયસેમિયા એટલે શુગર ઘટી જાય તો એવા સમયે એ લોકો તમારી હેલ્પ કરી શકે. તો આ બધું કરવાથી વર્કપ્લેસ ઉપર કામ કરવામાં મદદ મળે છે. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી આપે ડાયાબિટીસ મેનેજ કરવા. હવે ડોક્ટર કૌશલ સર, શું જીવનશૈલીમાં ફેરફાર ડાયાબિટીસને રોકવા અથવા તો વિલંબિત કરવામાં મદદ કરી શકે ખરા? યસ, ડેફિનેટલી. જીવનશૈલીના ફેરફાર એ સૌથી અગત્યની વાત છે. જ્યારે અમારી પાસે ડાયાબિટીસના દર્દી આવે ત્યારે અમે 3 પાસાની વાત કરતા હોઈએ છીએ: ખોરાક, કસરત અને નિયમિત દવાઓ. તો ખોરાક એ સૌથી પહેલું પાસું છે અને કસરત એ બીજું પાસું છે. તો જીવનશૈલીના ફેરફારોમાં ખોરાકમાં વધારે ફળો, ખાસ કરીને સિઝનલ ફ્રૂટ, વધારે લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, દરરોજ 30 મિનિટ ચાલવું જોઈએ, અને આપણા સ્ટ્રેસને મેનેજ કરવા યોગા અથવા મેડિટેશનનો પણ સહારો લેવો જોઈએ. આ ફેરફારો કરવાથી ડાયાબિટીસનું જો તમને રિસ્ક વધારે હોય તો ડેફિનેટલી રોકી શકાય છે, અને જો ઓલરેડી ડાયાબિટીસ હોય તો એના ઉપર સારો એવો કાબુ મેળવી શકાય છે. ડોક્ટર બ્રિજ તેલી સર, હવે ડાયાબિટીસને લગતો એક મહત્વપૂર્ણ સવાલ: ડાયાબિટીસ કેવી રીતે કામથી ગેરહાજરી અથવા તો કાર્યક્ષમતા પર અસર કરે છે? જેમ આગળ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે ડાયાબિટીસ માત્ર આપણા શુગરને નહીં, આપણા પૂરા જીવનને અસર કરે છે, માટે જ એક જીવનશૈલીનો રોગ ગણાય છે. તો ડેફિનેટલી ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ક્યારેક થાક, ધ્યાનમાં અછત કે બ્લડ શુગરના ઉતાર ચઢાવને કારણે કામમાંથી થોડા વધુ દિવસોની ગેરહાજરી રહેવી સહજ છે. વિવિધ અધ્યયનો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે એક ડાયાબિટીક દર્દી 2 થી 7 દિવસનો રજા ખાલી ડાયાબિટીસને લગતી સમસ્યાઓને કારણે મૂકે છે. અને આ લક્ષણો વ્યક્તિની કાર્યક્ષમતામાં ઘટાડો પણ કરી શકે છે, પરંતુ સરળ આહાર, નિયમિત દવા અને નિયમિત ચેકઅપ, ડાયાબિટીસના લક્ષણોને લગતા ચેકઅપ રેગ્યુલર કરવાથી તમે અગાઉથી એને ટાળી શકો છો. અને સાથે સાથે આપણે જેમ ચર્ચા આગળ થઈ એ પ્રમાણે મન શાંત રાખવાથી વ્યક્તિ પોતાનું પ્રદર્શન, પોતાની પ્રોડક્ટિવિટી સુધારી શકે છે અને અન્યની જેમ સમર્થ રીતે નોર્મલ કાર્ય પણ કરી શકે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપે કહી. ડોક્ટર હર્ષ દુર્ગિયા સર, હવે જે લોકો વર્ક પ્લેસ પર છે, કામ કરે છે, ધંધો નોકરી કરે છે, તો આવા લોકો કે જેઓ ડાયાબિટીસથી પણ પીડાય છે, તો એવા લોકોએ ડાયાબિટીસને રોકવા માટે કાર્યસ્થળમાં આરોગ્ય કાર્યક્રમોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અથવા તો કરી શકે છે? ઘણા કાર્યસ્થળો એટલે વર્ક પ્લેસીસ પર હેલ્ધી ડાયટ વિશે ગાઈડન્સ આપવામાં આવતું હોય છે, તો એનો ઉપયોગ કરીને આપણે ડાયટ મોડિફિકેશન કરવું જોઈએ. પ્લસ ઘણા કાર્યસ્થળો પર એક્સરસાઇઝ વર્કશોપ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ્સ પણ યોજવામાં આવતી હોય છે. તો આવી વર્કશોપ્સમાં ભાગ લઈને દર્દીઓ આનો લાભ લઈ શકે છે અને પોતાના ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકે છે. પ્લસ વર્કપ્લેસ ઉપર એક્ટિવ રહેવું બહુ જરૂરી છે, બીકોઝ તમને વચમાં બી ટાઈમ મળે તો થોડુંક ચાલી લેવું જોઈએ, કારણ કે there is a dictum that sitting is new smoking. સો જેટલું બને એટલું એક્ટિવ રહેવું જોઈએ વર્કપ્લેસ ઉપર. આનાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે અને જેને ડાયાબિટીસ ઓલરેડી હોય એવા દર્દીને ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બિલકુલ. ડોક્ટર કૌશલ શેઠ સર, હવે ડાયાબિટીસ ધરાવતા જે કર્મચારીઓ છે તો એમને કાર્યસ્થળ પર સહાય કેટલી મહત્વપૂર્ણ બની શકે છે? ડેફિનેટલી. આપણે પહેલા પણ વાત થઈ એમ એક ઓવરઓલ પોઝિટિવ એન્વાયરમેન્ટ ઓફિસમાં કે વર્ક પ્લેસીસમાં ક્રિએટ કરવું જરૂરી છે, કે જેથી ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિને કોઈ સ્ટિગ્મા ના અનુભવાય, એનામાં કોઈ ઉણપ છે, કોઈ ખામી છે એવો એને અનુભવ ના થાય. સાથે સાથે એની જે ટ્રીટમેન્ટ ચાલે છે તો એમાં એને સમયસર દવાઓ લેવાની હોય, સમયસર ભોજન લેવાનું હોય, તો એના આપણે જે અવર્સ છે, કામ કરવાનો શેડ્યુલ છે, એમાં થોડી ફ્લેક્સિબિલિટી દાખવીએ. ક્યારેક સિક લીવની જરૂર પડે તો એમાં પણ થોડી ફ્લેક્સિબિલિટી દાખવીએ. આ બધી વસ્તુઓ ઊભી કરવાથી ડાયાબિટીસ ના વ્યક્તિ ઇઝીલી એના ડાયાબિટીસને મેનેજ કરી શકે છે. ઘણી વખત એવું પણ થાય છે કે જોબમાં કે એમાં એક્સેપ્ટન્સ નથી મળતું, મતલબ કે નોકરી માટે સ્વીકારવામાં જ નથી આવતા. તો હું એ પણ કહેવા માંગીશ કે ડાયાબિટીસ એ મેનેજેબલ તકલીફ છે, કોઈ એવી ભયંકર વસ્તુ નથી કે કોઈ વ્યક્તિ એ કામ ના કરી શકે. આપણે ઘણા ઉદાહરણ છે સ્પોર્ટ્સ પર્સનના, મૂવી સ્ટારના, એટલે એવા અઘરા કામો પણ લોકો કરી શકતા હોય, તો રૂટીન કામ તો ડાયાબિટીસના દર્દીઓ અવશ્ય કરી શકે છે, જેથી એની સાથે ભેદભાવ ના કરવો જોઈએ.
બિલકુલ. તો આજની આ ચર્ચામાં આપણે એ જાણ્યું કે ડાયાબિટીસ એ જીવનશૈલીમાં કેવી રીતે પરિવર્તન કરી શકે, આપણે એમાં કેવી રીતે ફેરફાર કરી શકીએ, એના લક્ષણો કેવી રીતે ઓળખી શકીએ. હવે આજની આ ચર્ચાના અંતમાં મારા દર્શકો જે છે, જે આપણે જોઈ રહ્યા છે, એમને આપ ત્રણેય મહાનુભાવો શું મેસેજ આપવા માંગશો? સૌથી પહેલા ડોક્ટર બ્રિજ તેલી સર, આપ શું કહેશો? તો આજની આ સુંદર ચર્ચાના અંતમાં આપણે એક પોઝિટિવ મેસેજ ચોક્કસ બધાને પીરસશું કે જેમ આજની જિંદગી આપણી તણાવભેર થઈને વધી રહી છે, એમ વિજ્ઞાન પણ આગળ વધી રહ્યું છે. અને સાથે ડાયાબિટીસને લગતા કઈ કઈ વસ્તુ સાચવવાથી આપણે ટોટલ નોર્મલ જીવન જીવી શકીએ છીએ એની પૂરતી માહિતી આપણી પાસે આવી ગઈ છે. તો યાદ રાખવાનું છે કે ડાયાબિટીસ એ જીવનનો અંત નથી. યોગ્ય આહાર, વિહાર અને વિચાર સાથે જીવનને વધુ સચેત, સંતુલિત અને સુખી બનાવી શકીએ છીએ. અને સ્વસ્થ જીવન આપણા ખુદના હાથમાં છે. તો આપણે ચોક્કસ અવેરનેસ રાખી, ડાયાબિટીસ વિશે પૂરતી માહિતી રાખી અને ચોક્કસ આપણે નોર્મલ જીવન ડાયાબિટીસ સાથે જીવી શકીએ છીએ. ડોક્ટર હર્ષ દુર્ગિયા સર, આપ શું મેસેજ આપવા માંગશો? જેમ ડોક્ટર બ્રિજે અવેરનેસની વાત કરી, એવી જ રીતે સપોઝ કોઈ બી વ્યક્તિને જેમ આપણે ડાયાબિટીસના લક્ષણો વિશે વાત કરી, એવા કોઈ બી લક્ષણો જણાય તો તરત જ શુગર ટેસ્ટ કરાવવું જોઈએ. એમાં આળસ ના કરવી જોઈએ, કારણ કે ડાયાબિટીસ આગળ વધી જાય તો એના કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. પ્લસ પોતાના વર્ક પ્લેસ ઉપર જેમ આપણે વાત કરી, પોતાના વિશ્વાસપાત્ર લોકો સાથે, ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરો, શેર કરો. છુપાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ડિસ્કસ કરશો, એ લોકોને ખબર હશે તો એ લોકો તમને હેલ્પ કરી શકશે. ડોક્ટર કૌશલ શેઠ સર, આપનો સંદેશ શું રહેશે? ડાયાબિટીસથી બિલકુલ ડરવાની જરૂર નથી. ડાયાબિટીસને મિત્ર બનાવીને રાખો. અને બીજું કે ઘણી બધી સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી માહિતીઓ હોય છે, તો એનાથી દૂર રહો. તમારા ડોક્ટર સાથે આ બધી માહિતીની ખાતરી કરો અને પછી જ જે તે સારવાર ઉપર આગળ વધો. બિલકુલ. તો આજની આ ચર્ચામાં આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની ચર્ચા સમાપ્ત કરતા પહેલા આપને કહીશ કે યાદ રાખો, ડાયાબિટીસથી ડરવાનું નથી, તેને સમજવાનો છે, સમજદારીથી મેનેજ કરવાનો છે. તે આપણા શરીરને નાના નાના સ્વાસ્થ્ય સંકેતો મોકલે છે, અમારા ઈશારા, જેમનાથી મુશ્કેલી ઊભી થવાના પહેલા જ આપણે પોતાનું ધ્યાન રાખી શકીએ. જાગૃતિ, સમયસર પગલાં અને પરિવાર, કાર્યસ્થળ અને સમુદાયનો સહારો ખરેખર ફરક પાડે છે. પ્રત્યેક પગલું સ્વસ્થ પસંદગીઓ તરફ, ચાહે તે શારીરિક પ્રવૃત્તિ માટે સમય કાઢવાનો હોય, પૌષ્ટિક આહાર પસંદ કરવાનો હોય કે માત્ર પોતાની સુખાકારી તપાસવી, તે એક મજબૂત અને પૂર્ણ જીવન તરફનું પગલું છે. તો ચાલો બધા એ સ્વાસ્થ્ય સંકેતો માટે સાવધાન રહીએ, જ્ઞાનને ફેલાવીએ અને સહાયક વાતાવરણ ઊભું કરીએ, પોતાના માટે અને જેઓની ચિંતા કરીએ છીએ તેમના માટે. કેમ કે જ્યારે આપણે સમજદાર અને જાગૃત રહીએ છીએ, ત્યારે આપણે પોતાના અને આપણા સમુદાયના લોકો માટે સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવા માટે સશક્તિકરણ કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.